તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને ફર્સ્ટ ક્લાસ પાયા તૈયાર થઈ જાય છે. તો અમદાવાદ જઈએ છીએ. કેમ જઈએ છીએ? આગળ અમારે જે બધી સાઈડનું કામ ચાલુ છે એનું સાંજનું ઊભું રહ્યું તો પાછું થોડું હિસાબ હિસાબ કરવાનું, પેમેન્ટ બાકી છે ને ગાડીનું થોડું કામકાજ છે એ લાવવાનું છે. તો વધારે બ્લોગમાં મજા. ખાસ વિજયભાઈ મળી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજનો દિવસ શુભ રહેશે. સબસ્ક્રાઇબ કરી દેજો. કાલ વિડીયો આવશે, જોઈ લેજો. મેદીભાઈ ઘણા ટાઈમે આવી ગયા છે. અમદાવાદ જઈએ છીએ. મહેસાણા રોડ ઉપર થઈ જઈએ છીએ અમદાવાદ, કારણ કે ટ્રાફિક નહીં હોય અને શોર્ટ પડે છે. શોર્ટ પડે. તો ભાઈ આવી ગયા સાઈડ ઉપર. આ ચાલે સાઈડ. ઘણું બાકી છે. ટાઈપ 1 છે, આરે મારું જે છે આ ટાઈપ 3 છે. થિકનેસ ઉપર આરે જનરલી આપણે ટાઈપ 1 આવડી છે એના માટે આવડી થોડું માટે મોટી બજાર તો આમાં તો બહાર મોટી લાગશે ને રોડ બધું. તો એ બધો સામાન આપવાનો છે, બધો અહીંયા મોકલાવાનો છે. તો કામકાજ હજી તો બાકી બધું ઘણું. બીજી સાઈડ ચાલે છે વખત સિવિકનો માલ સારે. છેલ્લા આવ્યું કામકાજ. તો ભાઈ જોઈ શકો છો આ કંઈક સાઈડ ચાલે છે. આમાં આ બેન્કેટ સર તો ભાઈ પીઓપીનું કામકાજ ચાલુ છે હજી. તો અમારા લાસ્ટ મોકોમાં છે. ब्लैक कलर का पाउडर तो जब्बर में करके लगभग 40-45 साल उसको टाइल्स के अंदर हो गए. इसलिए ऐसा माल हाथ में लिया ऐसा माल वापस दे वाला है. તો મને જમવા બેસી ગયા છીએ મેદાનમાં. સ્પાઈસી છે ને, સ્પાઈસીમાં તો ભાઈ સરસ મજાનું જમવાનું આવી ગયું છે. ફટાફટ જમી લઈએ. गरम करके लाना. હું આ તારા ખાધું ને તારનું આ વસ્તુ હું અલગથી ખાઉં છું. દાલ તડકા તારી તો ભાઈ દાલ તડકા એકવાર ટ્રાય કરજો. ઘેર બની કહો તો સેવ ટમેટાનું સ્પાઇસી શાક હોય ને તો જ ભાવ આવે. सेव टमाटर रोज થોડી પ્યાજ, ચપાતી, રોટલી. તો ભાઈ આપને થાળી થઈ ગઈ રેડી. ફટાફટ છાશ તો રહી ગઈ. છાશ તો ફટાફટ જમી લઈને મળીએ. હેડો. તો ભાઈ મસ્ત જમી લીધું છે અને અમે સીધા આપણે જઈએ છીએ અમદાવાદ. અમદાવાદ નારોલ બાજુ સાઈડ ચાલુ છે. નારોલ જઈશું અને ત્યાં બાઇકની બેટરીની ચોપડી લાવવાની છે. જોવા જવાનું છે.
કારણ કે અમે સાઈડ ઉપર પહોંચી જાય છે પેમેન્ટનું બધું ક્લિયર કરવાનું હતું ત્યાં બરાબર જઈએ ને કરીએ ચાલો બેસી રહો લાસ્ટ સાઈડ સારી કામકાજ જોઈ શકો છો કોમ તો આવું બહુ સ્પીડમાં હેડે નહીં બધું કામ પતી ગયું છે અમે જઈએ છીએ જીવરાજ પાર્ક ઉપર ત્યાંથી જઈને આપણે જવાની ચિરાગ મોટર્સમાં અર્ટિકાની ગ્રીલ લેવાની છે બ્લેક કલરની તો જતા જઈએ ત્યાં તો ભાઈ આવી ગયા છીએ રિવર ફ્રન્ટ ઉપર જઈએ છીએ આપણે કઈ જગ્યા હતી મિર્ઝાપુર પેલો અટલ બ્રિજ દેખાય અટલ બ્રિજ પણ લાગતું નહીં બંધ છે બંધ આવી ગયા હતા ચિરાગ મોટર એસેસરીમાં એક્ઝેક્ટ આપણે મિર્ઝાપુર ચોકડીના હોમ જ છે અમારી ટોટલ ગાડીની એસેસરી બધી વૈકણ જ કરાવી હતી કારણ કે આમાં થોડા રિલેટિવ છે રિલીફ રોડ ઉપર મસ્ત પાર્કિંગ કરી દીધી ગાડી જે છે લાલ દરવાજા ઉપર લાલ દરવાજા કારણ ખરીદી કરવાની મારે નહીં કરવાનું કરવાનું મેં તો બરાબર આરે ગલી નહીં આગળ વાળી મોજ પહેલી વાર આવે ને આવી જગ્યાએ પિસ્તલમાં મેદી કુર્તો લેવાનો હતો તો આવી ગયા હતા લઈ લીધો હોટલ આવી ગઈ ફાઇનલી બધું કોમ પતાવી નીકળી જાય છે ઈદનું અને લેવાનું હતું બધું આ છે પતંગ હોટલ અમદાવાદ આન બાન શાન ને પેલો એલિસ બ્રિજ તો નહીં દેખાય આ જોઈ લો